રાજ્યમાં હવે વરસાદની વિદાય નક્કી છે, ત્યારે જતા જતા પણ હવે વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓ જળમગ્ન થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। નવસારીના ચીખલીની વાત કરવામાં આવે 24 કલાકમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારીના અનેક તાલુકાઓ જળમગ્ન થયા। નવસારીના ખેરગામમાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ ડાંગના સુબીરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વરસાદી ઝાપટા ગઈકાલે દિવસભર જોવા મળ્યા હતા। તાપીની વાત કરવામાં આવે તો તાપીના વાલોડમાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી હતી। નવસારીના ગણદેવીમાં સરેરાશ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। અન્ય 16 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે।